નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની શક્યતા। સરકારી રાહતો છતાં અલંગ યાર્ડનો વ્યવસાય મૂર્છાવસ્થામાં, શિપ બ્રેકરો અન્ય વ્યવસાય સાધનો શોધવા લાગ્યા। શાકભાજીના ભાવમાં 50% ઘટાડો, રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે આવકમાં વધારો થતા લોકોને રાહત, કંકોડા ખાવા મધ્યમ વર્ગ માટે સપના સમાન। શાળા સંચાલક મંડળનો નાણામંત્રીને પત્ર, 1000 કરોડ ગ્રાન્ટમાંથી ગ્રાન્ટેડ સ્કૂલોને ફાયર સેફટીના સાધનો અને સીસીટીવી આપવા। પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, સાર્વજનિક ગણેશોત્સવમાં માટીની મૂર્તિ 9 ફૂટ, પીઓપીની મૂર્તિ 5 ફૂટથી મોટી રાખી શકાશે નહીં। સમાચારોની શરૂઆત કરીએ તો શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારના રોજ વરસાદ વિરામ રાખ્યો હતો, જ્યારે સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું। દિવસ દરમિયાન શહેરમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે બુધવારે પણ મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે। શહેરમાં મંગળવારે મહત્તમ પારો 32.4 ડિગ્રી અને લઘુત્તમ પારો 25 ડિગ્રી નોંધાયો હતો। ઓલપાડ તાલુકાના ગામોમાં રહેતા પશુપાલક અને ગૌપાલકો દ્વારા પોતાની માલિકીના ઢોરને રખડતા છોડતા જાહેર માર્ગો પર રખડતા ઢોરને લઈને વાહન ચાલકો સાથે અનેકવાર ગંભીર અને જીવલેણ અકસ્માત થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી ન કરતા તેઓને ખોટું કરવા માટે પ્રોત્સાહન મળતું આવ્યાનું નોંધાયું છે। શહેરમાં 3 અઠવાડિયા પછી મંગળવારે ઉઘાડ નીકળ્યો હતો, જ્યારે જિલ્લામાં માંગરોળમાં 2 મીમી, ઉમરપાડામાં 53 મીમી, માંડવીમાં 8 મીમી, બારડોલીમાં 3 મીમી, મહુવામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગે 31 જુલાઈએ જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે। શહેરના તાપમાનમાં 3.4 ડિગ્રીનો વધારો થઈ મહત્તમ 30.8 ડિગ્રી અને લઘુત્તમ 26.2 ડિગ્રી નોંધાયો હતો। સુપ્રીમ કોર્ટે મંગળવારને 30 જુલાઈએ જણાવ્યું હતું કે નોંધણી ફી સામાન્ય શ્રેણીના વકીલો માટે ₹750 અને SC/ST કેટેગરીના વકીલો માટે 125 થી વધુ ન હોઈ શકે। વધુમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય બાર કાઉન્સિલ પરચુરન ફી, સ્ટેમ્પ ડ્યુટી અથવા અન્ય શુલ્કના શીર્ષક હેઠળ ઉપરોક્ત ઉલ્લેખિત રકમો પર કોઈપણ રકમ વસૂલ તેમજ કરી શકશે નહીં। મધ્યપ્રદેશ પાસે સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદમાં સોમવારે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો। આ સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ જતા શહેરમાં 3 થી 4 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે। મંગળવારે વરસાદ ન પડવાના કારણે શહેરનું મહત્તમ સોમવારની સરખામણીએ 5.4 ડિગ્રી વધી 33.2 અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધી 26.4 ડિગ્રી નોંધાયું હતું। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ ગત જૂન 2024માં લીધેલ CA ફાઉન્ડેશન પરીક્ષાનું 13.02% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ પરિણામમાં ડિસેમ્બર 2023ના જાહેર થયેલા 38.95% પરિણામની તુલનાએ 25.93%નો ઘટાડો થયો છે। CA ફાઉન્ડેશનની અમદાવાદ બ્રાન્ચની પરીક્ષામાં કુલ 2112 ઉમેદવારે પરીક્ષા આપી હતી। મહીસાગરથી સમાચાર આવી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। વીરપુરમાં બૈરું કરડવાનો કિસ્સો સામે આવ્યો છે। વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર પણ કરાઈ, જેમાં ડોક્ટર દ્વારા ધનુર ન થાય તે માટે દવા પણ અપાઈ। સરકારી હોસ્પિટલ દ્વારા સારવાર કરેલ કેસ પેપરમાં બૈરું કરડી ગયાનો ઉલ્લેખ, તો કૂતરું, સાપ કે અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સા જોયા અને સાંભળ્યા પણ છે, પરંતુ બૈરું કરડવાની ઘટનાને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। જો કે સમગ્ર ઘટનામાં સત્ય શું એ તપાસનો વિષય બન્યો છે। તો મહીસાગર જિલ્લામાં એક અજીબો ગરીબ કિસ્સો કહી શકાય તેવી એક ઘટના સામે આવી છે, જ્યાં વીરપુરની અંદર બૈરું કરડવાનો કિસ્સો સામે આવ્યો છે। વીરપુર સરકારી હોસ્પિટલમાં સારવાર પણ કરાઈ છે, જેમાં ડોક્ટર દ્વારા ધનુર ન થાય તે માટે દવા પણ અપાઈ છે।
તો સરકારી હોસ્પિટલ દ્વારા સારવાર કરેલ કેસ પેપરમાં બૈરું કરડી ગયાનો ઉલ્લેખ કરાયો છે. કૂતરું, સાપ કે પછી અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સા આપણે જોયા પણ છે અને સાંભળ્યા પણ છે, પરંતુ બૈરું કરડવાની ઘટનાને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જોકે સમગ્ર ઘટનામાં સત્ય શું છે એક તપાસનો વિષય બન્યું છે. ગણેશોત્સવને હવે માંડ સવા મહિનો બાકી રહ્યો છે, ત્યારે તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ પણ 9 ફૂટ જ્યારે પીઓપીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યું છે. જોકે રાજકોટ અગ્નિકાંડ બાદ ગણેશોત્સવમાં ભીડ એકત્રિત કરવાને લઈ તેમજ ફાયર સેફટી અંગે નવા કોઈ નિયમ બનાવવામાં નથી આવ્યા. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં સીસીટીવી કેમેરા અને અગ્નિશામક સાધનો વસાવી આપવા શાળા સંચાલક મંડળે નાણામંત્રીને પત્ર લખ્યો છે. આ વર્ષના બજેટમાં 1000 કરોડ રૂપિયા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના ઓરડાના બાંધકામ, રિપેરિંગ, સમારકામ માટે વાપરવાના છે, જેમાં સીસીટીવી કેમેરા અને અગ્નિશામક સાધનો વસાવી આપવા તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શાકભાજી જેવી વસ્તુ ઝડપથી ખરાબ થઈ જતી હોય છે. વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલા શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેને પગલે ભાવમાં 50% ઘટાડો નોંધાયો છે. જોકે હજુ પણ ચોમાસામાં જોવા મળતા કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી, જેથી અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈને જરૂરિયાત કરતાં 2% વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે હજુ પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે, રાહતો આપી છે, છતાં આ ઉદ્યોગ ક્યારે પુનઃ પાઠે ચડશે તેના અંગે કોઈ ઘડું ખોખારીને કહી શકે તેમ નથી અને વ્યવસાય મૂર્છાવસ્થામાં ગરકાવ થયેલો છે. આ હાલતમાં અલંગના શિપ બ્રેકરો અન્ય વ્યવસાય તેમજ આવકના સાધનો શોધવા લાગ્યા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.